ગાંજાની પ્રવૃત્તિ માટે કુખ્યાત ઉત્કલ નગર ઝુંપડપટ્ટીમાં સુરત પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું છે। કતારગામ ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં વર્ષોથી ચાલી આવી રહેલ ગાંજાની પ્રવૃત્તિ શહેરની સ્વચ્છ છબી માટે કલંક જેવું છે। જો કે અવારનવાર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે અને કાર્યવાહી પણ કરવામાં આવે છે, ત્યારે ફરી એકવાર આ પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે। આજે સવારે એસઓજી પોલીસ દ્વારા અહીં વહેલી સવારથી જ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસને કંઈ પણ હાથ લાગ્યું ન હતું। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે આવેલ ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં એસઓજીની ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ અંગે વિશેષ માહિતી આપતા એસઓજી પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરની સૂચનાથી આજે વહેલી સવારે 5:30 વાગે ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। ઝુંપડપટ્ટીની અંદર આવેલા અલગ અલગ 150થી વધુ ઝૂંપડા તેમજ અવાવરૂ જગ્યા અને રેલવે ટ્રેકની આસપાસ સહિતની તમામ જગ્યા સર્ચ કરવામાં આવી હતી। આ ઓપરેશનમાં એસઓજીની આખી ટીમ મળી 35 માણસો જોડાયા હતા। તો ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં ગાંજા વેચવાની પ્રવૃત્તિ ચાલતી હોય છે, તેમજ હેરાફેરી અને જુદી જુદી ટ્રેનોમાંથી અહીં ટ્રેક ઉપર ગાંજો ઉતારવા જેવી પ્રવૃત્તિઓ પણ થતી હોતી હોય છે। આ અંગે પણ માહિતી મળી હતી, જેને લઈ સાંજે વહેલી સવારથી જ આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જેને લઈ આજે વહેલી સવારથી જ આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 2 થી 2.5 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું, પરંતુ કંઈ પણ મળ્યું ન હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગાંજાની આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મોટાભાગના ઈસમો ઓડિશાના વતનીઓ છે અને હાલમાં ઓડિશા ખાતે મોટો ધાર્મિક પર્વ હોવાને લીધે મોટાભાગના લોકો ત્યાં ગયેલા છે, જેથી સર્ચ ઓપરેશન દરમિયાન કંઈ જ મળ્યું નથી।